સો હેલો એવરીવન, ફાઇનલી ગાઈસ તમે જ્ઞાન કમાવામાં સ્ટાર્ટ કરી દીધું. હવે જ્ઞાન કમાવામાં તમે સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ કે પ્રીમિયમ કોઈ બી પેકેજથી સ્ટાર્ટ કર્યું હશે અને એ પેકેજથી તમે સ્ટાર્ટ તો કરી દીધું, બટ તમને ખબર નથી કે કામ શું કરવાનું, કેવી રીતે કરવાનું, કેમનું કરવાનું. તો હું ગાઈસ આજે તમને શીખવાડીશ કે કામ શું અને કેવી રીતે કરવાનું છે. તો એના માટે તમે આ ટ્રેનિંગ પૂરી જોજો તો તમને બધું સમજ આવશે કે 9 દિવસની ટ્રેનિંગમાં તમે શું શીખ્યા. બટ તમે 9 દિવસની ટ્રેનિંગ જોતા નથી અને વિડીયો સ્ક્રિપ્ટ કરીને જુઓ છો તો કાંઈ નહીં થવાનું. જો સિરિયસલીમાં પૈસા કમાવા હોય અને સાચું જ્ઞાન કમાવતી સારી એવી ઇન્કમ જનરેટ કરવી હોય તો તમારે આ 9 દિવસની ટ્રેનિંગ પૂરેપૂરી જોવાની છે અને પૂરેપૂરી જોશો તો તમને બધું સમજ આવશે. બટ તમે ટ્રેનિંગ સરખી જોઈ નહીં હોય તો તમને કાંઈ સમજ આવવાનું નથી. એટલા માટે પૂરેપૂરી ટ્રેનિંગ જોજો. તો આપણે ડે 1 સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ડે આપણો માઇન્ડસેટનો રહેવાનો છે, જેમાં આપણે માઇન્ડસેટમાં એક એવું કહેવાનું કે તમે આ બિઝનેસથી સિરિયસલીમાં પૈસા કમાવો, તમારા માઇન્ડમાં એ રીતે એ કરવાનું છે, મગજ તમારું બિઝનેસમાં દેવાનું છે. એવી રીતે બીજું આવે છે વેબસાઇટ ટૂર, એટલે કે ડે 2માં આપણે જોવાના છે વેબસાઇટ ટૂર, એટલે કે આપણી જ્ઞાન કમાવાની વેબસાઇટ છે, એમાં કયા ફ્યુચર છે, કેવી રીતનું છે એ બધું જોવાના છે. ડે 3માં આપણે જોવાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ, એટલે કે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ કેવી રીતે બનાવવાની, કેમની બનાવવાની, કેવી બનાવવાની એ બધું જોવાના છે. ચોથા ડેમાં આપણે જોવાના છે રીલ્સ એડિટિંગ, એટલે કે રીલ્સ એડિટિંગ કેવી રીતે કરવા અને કેવી રીતે વિડીયો વગેરે મેળવવું એ જોવાનું. 5મા દિવસમાં જોવાના છે લીડ જનરેટ, એટલે કે લીડ જનરેટ કેવી રીતે કરવી અને કેવી રીતે લોકો તમારી જોડે આવશે લીડ, જેથી તમારી જોડે સ્ટાર્ટ કરે. અને 6થા દિવસમાં આપણે જોવાના વોટ્સએપ છે, એટલે કે વોટ્સએપમાં કેવી રીતે વાત કરવાની. એવી રીતે આપણે 7મા દિવસમાં જોવાના છે લીડ ટુ કોલ, એટલે કે લીડ જોડે ફોન ઉપર કેવી રીતે વાત કરવી. અને આપણે 8મા દિવસમાં જોવાના છે ઓબ્જેક્શન હેન્ડલિંગ, એટલે કે લીડના બહાના વગેરે હશે. હજુ તો તમે સ્ટાર્ટ કર્યું છે, તમને હજુ અનુભવ હશે નહીં, બટ તમે જેમ જેમ આગળ જશો એમ તમને અનુભવ થશે. અને પછી 9મા દિવસમાં આપણે જોવાના ફોલો. અહીંયા તમારી ટ્રેનિંગ પૂરી થશે અને આના પછી તમે જે શીખ્યા એ શીખીને તમે સારી એવી ઇન્કમ જનરેટ કરી શકશો. તો ગાઈસ, આ 9 દિવસની ટ્રેનિંગ તમારી લાઈફ બદલી કરશે. તમે જે વિચાર્યું છે, તમે જેમ કામ કરો, તમારા જે સપના છે એ પૂરા થશે. બટ એના માટે તમારે પૂરેપૂરી ટ્રેનિંગ જોવી પડશે, તો તમને ખબર પડશે કે કેવી રીતનું કામ છે, શું કામ છે એ બધું. હવે બીજું આવે છે કે મારો પરિચય, કે જેવું તમને ટ્રેનિંગ દેવાનો છે તમને એવો ક્વેશ્ચન મનમાં થતો હશે કે છે કોણ. તો મારું નામ છે રિયાન્શ વાઘેલા. હું અમદાવાદથી બિલોંગ કરું છું અને હું એક કોલેજ સ્ટુડન્ટ છું. કોલેજ સાથે સાથે હું જ્ઞાન કમાવામાં 1 વર્ષથી કામ કરું છું અને મેં 1 વર્ષની અંદર 7 લાખ પ્લસ ઇન્કમ જનરેટ કરી છે. પ્લસ જ્ઞાન કમાવાની અંદર હું CWO છું. તો ગાઈસ, તમે બી મારી જેમ સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો છો. બટ એના માટે તમારે ધ્યાન દેવું પડશે, ફોકસ કરવું પડશે, ત્યારે તમે આમાં સક્સેસ થશો. અને કેવી રીતે સક્સેસ થવાનું એ બધું હું તમને કહેવાનું છું. ગાઈસ, સ્ટાર્ટ તો કરી દીધું, બટ કામ શું કરવાનું એ તો આપણને ખબર નથી. કામ શું છે, કેવી રીતને કરવાનું છે, આજે ડે 1નું એ તો જોયું, પણ ડે 1માં કામ શું એ તો બતાવો. તો તમને હું કામ બતાવું. જો આપણી કંપનીનું નામ છે જ્ઞાન કમાવ પ્રાઇવેટ લિમિટેડ, જ્યાં તમને ડિજિટલ સ્કિલો શીખવા મળશે. જેમ કે તમે સિલ્વર પેકેજ લીધું છે તો એમાં તમને વિડીયો એડિટિંગ, કેનવા માસ્ટરી, રીલ્સ એડિટિંગ વગેરે બધી સ્કિલો કેવી શીખવાડવામાં આવે, એ સ્કિલો શીખીને એના સર્ટિફિકેટ મળે છે. એ સર્ટિફિકેટનો ઉપયોગ તમે ક્યાંય સારી એવી જોબ લેવા માટે કરી શકો. જેમ કે વિડીયો એડિટિંગનો કોર્સ શીખી લીધો તો એ સર્ટિફિકેટનો ઉપયોગ તમે ક્યાંય તમારું વિડીયો એડિટિંગનું ફ્રીલેન્સિંગનું બી કામ કરીને કમાઈ શકો છો. બીજું કામ છે આપણે જોબ લેવાનું. સર્ટિફિકેટ મળ્યું, સર્ટિફિકેટ લઈને ક્યાંય ઇન્ટરવ્યૂ દો અને જોબ પાસ કરો. અને આપણી કંપનીમાં એ બી છે કે તમે સ્કિલ શીખી લીધા પછી કંપની તરફથી તમને જોબ બી મળે છે. તમે કંપનીમાં વેબસાઇટ ટૂલમાં હું તમને બતાવીશ કે જોબ કેવી રીતે એપ્લાય કરવાની. તો આવી રીતે તમે એક સ્કિલ શીખીને પૈસા કમાઈ શકો. બીજું મેઇન કામ છે પ્રમોટિંગ. હવે પ્રમોટિંગ મીન્સ એટલે કે જો તમે ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ સ્ટોરી વગેરે મૂક્યું, તમારો કોઈ ફ્રેન્ડ, તમારા ભાઈ કે તમારા કોઈ રિલેશનશિપમાંથી, કોઈ સંબંધમાંથી, કોઈ સંબંધીઓમાંથી કોઈ તમને મેસેજ કર્યો કે પહેલાં તું આ કામ શું કરે છે, યા તો બેન કે તું આ કામ શું કરે છે અને કેવી રીતે કરે છે. તો સિમ્પલ એને સમજાવો કે જો આપણું કામ છે પ્રમોટિંગ. જેમ કે તમે ટ્રેનિંગ જોશો એટલે તમને એને સમજાવવામાં આવશે. બટ તમે જો નવા છો તો હું તમને કહી દઉં, જો તમારા કોઈ ફેમિલી ફ્રેન્ડ વગેરે મેસેજ કરો હા કે તું કેવી રીતે આ કામ કરે, કેવી રીતે પૈસા કમાય,
તો એ તમને મેસેજ કર્યો પછી તમે એને બિઝનેસ સમજાવશો, સમજાયા પછી એ તમારી કનેથી સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનિયમ કોઈ બી એક પેકેજ લેશે તો તમને કમિશન મળશે અને એ કમિશન તમારી ઇન્કમ થશે. તો આવી રીતે તમે બે રીતે પૈસા કમાઈ શકો. એક છે સ્કિલ શીખવાનું, બીજું છે જોબનું અને ત્રીજું છે પ્રમોટિંગનું. તમે આ ત્રણ રીતે જ્ઞાન કમાવથી પૈસા કમાઈ શકશો. ડે 1 એમાં મેં તમને કીધું માઇન્ડસેટ એટલે શું? જો તમે જ્ઞાન કમાવામાં કામ શું કરવાનું અને કેવી રીતે ટ્રેનિંગ રહેશે એ બધું જોઈ લીધું. હવે મેન સ્ટાર્ટિંગ થાય છે ડે 1 થી, એટલે કે માઇન્ડસેટ એટલે કે સાચી માનસિકતા જે તમારે મેન છે. તમારામાં જો સાચી માનસિકતા હશે તો જ તમે પૈસા કમાવશો. બટ તમારામાં જેવી પાગલો જેવી માનસિકતા હશે તો કંઈ નહીં થાય. એટલે સાચી માનસિકતા રાખવાની. તો જો હું તમને 4 પોઈન્ટ કહું, એ 4 પોઈન્ટ જો તમે સાચુંમાં શીખ્યા તો 100% ઇન્કમ થશે. બટ એ તમારે કન્ટિન્યુ રાખવાનું છે, કેમ કે એફિલિએટ માર્કેટિંગનો બિઝનેસ, આમાં કન્સલ્ટરી વર્ક જોશે ત્યારે લોકો સક્સેસ થાય છે. ડાયરેક્ટ ઉપર નતો સક્સેસ થયો એટલે ડાયરેક્ટ તમે બી સક્સેસ નહીં થાવ. આમાં તમારે કન્સલ્ટરી વર્ક જોશે અને કેવી રીતે કરવાનું એ હું તમને કીધું. એમાં પહેલું આવે છે સાચી માનસિકતા, એટલે કે તમારી માનસિકતા સાચી રાખો કે કાંઈ પણ થાય, મેં અહીંયા 1000 નાખ્યા છે, 2000 નાખ્યા છે, 4000 નાખ્યા છે, 8000 નાખ્યા છે, કાંઈ પણ થાય હું એના ડબલ પૈસા કમાવીને રહીશ. કંઈ પણ થાય, કાંઈ બી થાય, પણ પૈસા તો અહીંથી જ કમાવા છે. એ તમારા માઇન્ડમાં એક ફિટ કરજો કે માઇન્ડમાં એક ફિટ કરેલું હશે તો તમને યાદ આવશે કે ના મારે અહીંયા કંઈ પણ થાય અહીંથી તો પૈસા કમાવા જ છે. પૈસા કમાવા વગર તો હું જવાનું જ નથી અને અહીંથી હું કંઈ પણ કરી પૈસા કમાવીશ. તો તમારે એક ખાસ યાદ રાખવાનું કે કાંઈ પણ થાય હું અહીંથી પૈસા કમાવાનું છું. બીજું તૈયારી, તમે તૈયાર કરો ખુદને કે હું આ એફિલિએટ માર્કેટિંગ માટે તૈયાર છું. હું કેટલી બી મુશ્કેલો આવે પણ હું લડીશ અને હું અહીંથી પૈસા કમાવીશ. કેટલી બી મુશ્કેલ આવે તો બી હું લડીશ અને હું અહીંથી સારું એવું મારું નામ બનાવીશ અને સારી એવી ઇન્કમ કરીશ. ત્રીજું આવે કૌશલ્ય સમજવું, એટલે કે સ્કિલ શીખવું. જેમ કે મેં તમને પહેલાં કીધું કે આમાં તમે કોઈ બી પેકેજ લીધું છે એમાં તમને અલગ અલગ સ્કિલો શીખવાડી છે. હવે એ સ્કિલ શીખો, એ સ્કિલ શીખીને એને તમારામાં અંદર ડેવલપમેન્ટ કરો. કેમ કે એ સ્કિલ શીખી હશે તો તમને ક્યાંય બી સારી એવો બિઝનેસ, જોબ વગેરે ક્યાંય બી મળશે. અને સ્કિલ શીખ્યું હશે તો તમે આમાં સારું એવી એફિલિએટ માર્કેટિંગમાં વર્ક કરી શકશો. ચોથું આવે વ્યૂહરચના, એટલે કે તમારું ડ્રીમ્સ, સપના, કે તમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પહેલાં શું જોયું કે મારે કાંઈ પણ થાય પૈસા કમાવા છે, કાંઈ પણ થાય 2000, 3000 દિવસના કમાવા છે, કે ઓલા ભાઈ સ્ટેટસ જોયું કે કાંઈ પણ થયું મારે અહીંથી પૈસા કમાવા છે. બટ એ જ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને એવી જ રીતે તમારે પૈસા કમાવાના છે. તો તમે આમાં 100% ઇન્કમ કરશો. બટ તમે વિચારવામાં રહેશો તો કાંઈ નહીં થાય. આજથી તમારું એક માઇન્ડસેટ નક્કી કરો. જો ફિક્સ માઇન્ડસેટ અને ગ્રોથ માઇન્ડસેટ, એટલે કે આગળ વધવાનું માઇન્ડસેટ અને અહીંયા રહેવાનું માઇન્ડસેટ. ફિક્સ માઇન્ડસેટ વાળાને કેવું હશે, મેં 1000 રૂપિયા નાખ્યા છે, બસ મારા 1000 રૂપિયા રિકવર થઈ જાય એટલે મારે બિઝનેસ બંધ કરી દેવું છે. પછી જે ગ્રોથ માઇન્ડસેટ વાળો કેવો છે કે કાંઈ પણ થાય ના, મેં 1000 નાખ્યા છે, 2000 નાખ્યા, 4000 નાખ્યા, 8000, હું એના લાખો રૂપિયા બનાવું અને લાખો રૂપિયા કમાવું આ પ્લેટફોર્મ છે. તો તમારે તમારા માઇન્ડસેટમાં ઉતારવાનું છે કે કાંઈ પણ થાય હું અહીંથી લાખો રૂપિયા સુધીની ઇન્કમ જનરેટ કરી શકું. બીજું આવે છે સક્સેસ, બીજા લોકોની સફળતા જોવું. કેટલા લોકો કેવું કરશે ફિક્સ માઇન્ડસેટ વાળા કે એ કેવું કરશે કે હા આને તો હવે આગળ વધી ગયો છે એટલે આ તો આગળ વધવાનું છે. બટ તમારામાં એવું લાવો ને, એમની સફળતા જોઈને તમે અંદર લાવો કે જો આ કરી શકતો હોય તો હું કેમ આગળ ના વધી શકું. હું મહેનત કરીશ તો હું આગળ વધવાનો જ છું ને. બટ તમે મહેનત વગેરે જ નહીં કરો તો તમે ક્યાંથી આગળ વધવાનું. એટલે તમારે મહેનત ઉપર ધ્યાન આપો. મહેનત કરશો તો 100% ઇન્કમ થશે. બટ મહેનત નહીં કરો તો કાંઈ નહીં થવાનું. એટલા માટે મહેનત કરો, મહેનત ઉપર ધ્યાન આપો અને મહેનત તમારી એક દિવસ બહુ જ રંગ લાવવાની. લર્નિંગ, મેં તમને પહેલાં કીધું સ્કિલ શીખો, નવું શીખવા ઉપર ધ્યાન આપો. જેટલું શીખવા ઉપર ધ્યાન આપશો એટલું તમે આમાં આગળ વધશો. જો હું તમને એક વાત કહું, તમે પૈસા પાછળ નહીં બટ શીખવા પાછળ ભાગો. પૈસા તમારી પાછળ ભાગશે અને આ રિયાલિટી છે. મેં બી સ્ટાર્ટિંગમાં પૈસા પાછળ ભાગ્યો બટ નહીં, પછી મને મારા સ્પોન્સરે કીધું કે તમે શીખવા પાછળ ભાગો. અત્યારે હું નવું શીખું છું અને તમને લોકોને કહેતો હોઉં છું. એવી રીતે તમે બી શીખશો અને જેટલું શીખવા પાછળ ભાગશો એટલું પૈસા તમારી પાછળ આવવાના છે. બટ તમે કંઈક શીખવા પાછળ ભાગશો.
શીખશો એટલું તમારા માટે કામ આવશે. ચેલેન્જર્સ, ખુદને ચેલેન્જ કરો કે મારે કાંઈ પણ થાય 10 દિવસમાં આટલી ઇન્કમ કરવી એટલે કરવી. 10 દિવસમાં 10,000 કમાવો, 10 દિવસમાં 20,000 કમાવો. એક નાના ચેલેન્જ લો કે જેમ કે નવા છો તમે, બિગનર છો, બરાબર, તમારે હજુ ટાઈમ લાગે તો તમે એક ચેલેન્જ લો 10 દિવસની અંદર મારે 3,000 થી 4,000 ઇન્કમ જનરેટ કરવી. એવી રીતે નાના ચેલેન્જ લો અને એમાં મોટા ચેલેન્જ થશે અને એવી રીતે તમે સારી એવી ઇન્કમ બી જનરેટ કરી શકશો. ત્રીજું આવે ખોટી માનસિકતા અને સાચી માનસિકતા. તો જો ઘણા લોકોની ખોટી માનસિકતા એ થશે કે આમાં કામ શું છે એ જ નહીં ખબર પડી. કામ નહીં ખબર પડી તો 10 દામ વિડીયો જો, કેમ ખબર ના પડે? શીખવામાં ધ્યાન આપશો તો 100% ખબર પડશે. પણ તમને ખબર હોવી જોઈએ કે કામ શું છે. ભાઈ શીખેલું યાદ નહીં રહેતું. ઘણા લોકોને આવું બી થશે, 9 દિવસ પતશે પછી પહેલા દિવસે શું જોયું હતું ભૂલી ગયા. એવું નહીં ચાલે યાર, શીખવામાં ધ્યાન દો. નોટ્સ બનાવો, ના હોય તો નોટ બનાવો. જે હું તમને કહું છું એ લખો અને એને યાદ રાખો. યાદ રાખશો તો 100% ઇન્કમ થશે. બટ યાદ વગેરે નહીં રાખો તો મારા ભાઈ કાંઈ નહીં થવાનું. એટલે શીખવામાં ધ્યાન આપો. શીખવામાં ધ્યાન દેશો તો 100% ઇન્કમ થશે. મીટિંગમાં જોઈન થાઓ. હવે ઘણા લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ તો કર્યા છે, બટ કેવું કરશે ખબર છે? મીટિંગની લિંક આવી, મીટિંગમાં જોઈન થયા, ફોન અહીંથી સાઈડમાં મેળ્યો હશે, આ બાજુ ટીવી જોતા હોય. અરે એ રીતે થોડી શીખવાનું છે બિઝનેસ. તમે શીખવામાં ધ્યાન આપો, મીટિંગમાં જોઈન થાઓ, એમાં શું બતાવે સમજો, ત્યારે ઇન્કમ થશે. એમને એમ તો કોઈ ઇન્કમ બી નહીં થાય. શીખવામાં જેટલું ધ્યાન આપશો ત્યારે તમારી ઇન્કમ થશે. મીટિંગ એમને એમ નહીં લેતા. તમને ગ્રુપમાં કેમ બોલાવે કે મીટિંગમાં શીખવાનું છે અને શીખીને તમે ઇન્કમ કરી શકશો. એટલે શીખવા ઉપર ધ્યાન આપો. પછી લોકોનું કહેવું માનવું. હવે આમાંથી ઘણા લોકો કેવું 5 દિવસ થશે એટલે લોકોનું માની જશે કે હા લ્યો આ તો ફેક્ટ છે, આ તો લોકો જોડવાનું કામ છે. ના મારા ભાઈ, લોકો જોડવાનું કામ નથી. અત્યારે ડિજિટલનો જમાનો છે, બધા ડિજિટલના થ્રુ શીખે છે. એટલે ડિજિટલ સ્કિલ ઉપર ફોકસ કરો. તમે જેવું શીખ્યા એવું તમે બીજાને શીખવાડો છો. આમાં ક્યાં લોકો જોડવાનું કામ છે? કેમ બીજા શીખશે તો એનું પુણ્ય તમને નહીં મળે? એની સક્સેસ થશે તો એનું તમને કક તો મળશે ને, દિલથી એની સફળતા તો મળશે ને. કે ના કે હું આના લીધે શીખ્યો, આના લીધે મેં બિઝનેસ ચાલુ કર્યો અને આના લીધે થયું. તો તમારા માઇન્ડમાં સાચી માનસિકતા રાખો. ખોટી માનસિકતાને કોઈની વાતોમાં આવીને એ ના કરો તો ઇન્કમ થવાની નથી. હવે મેન પોઈન્ટ, કામ કોના માટે કરવું છે? બહુ જ ક્વેશ્ચન આ તો મેન છે કે કામ કોના માટે કરવું. કામ તમે બિઝનેસ શા માટે સ્ટાર્ટ કરો? પૈસા કમાવા કે પછી ગર્લફ્રેન્ડની શોખ પૂરા કરવા કે બીએફના શોખ પૂરા કરવા કે પછી ફેમિલીના શોખ પૂરા કરવા કે માથે દેવું છે એ દેવું હટાવો, એનો ડર. એક સાચું કહું, જો તમે આ 3 કામથી કર્યો છે બિઝનેસ સ્ટાર્ટ. એક પ્રેમ, બીજો છે ઈચ્છા. તમારી ઈચ્છા થઈ છે કે મારે અહીંથી 2 થી 3,000 કમાવશે. અને ત્રીજું એક ડર કે હું અહીંયા બહુ મારે પૈસાની પ્રોબ્લેમ ચાલે છે કે મારે આ પ્લેટફોર્મથી પૈસા કમાવા છે. તો એમાં ધ્યાન આપો. પૈસા કમાવા ઉપર ધ્યાન આપશો તો પૈસા તમારી જોડે આવશે. બટ તમે ધ્યાન જ નહીં દો તો કાંઈ નહીં થાય. તમારું જે મનમાં છે એ ધ્યાન આવે. જે ઈચ્છા છે ઈચ્છા ઉપર કામ કરો. ઈચ્છા ઉપર વર્ક કરશો તો 100% ઇન્કમ થશે. બટ તમે ઈચ્છા ઉપર વર્ક જ નહીં કરો તો ઇન્કમ થવાની જ નથી. એટલે જે તમારી ઈચ્છા છે એ ઈચ્છા ઉપર ધ્યાન આપો. કે પ્રેમ છે કે ગર્લફ્રેન્ડ કે બીએફના પપ્પાને મમ્મીને મનાવવાના એટલે મારે પૈસાવાળું થવું છે, હું પૈસાવાળી થઈશ કે પૈસાવાળો થઈશ તો એના ફેમિલી માની જશે. પછી આવે છે ડર કે ના મારા પપ્પા મમ્મી પર આટલું દેવું છે, હું દેવા માટે પૈસા કમાવું, એ પૈસા કમાઈને હું મારા મમ્મી પપ્પાની હેલ્પ કરું. તો ત્યાંથી બી તમે સારું એવું તમારા મનથી ઈચ્છા નક્કી કરો, એક ધ્યેય નક્કી કરો કે અહીંયા કંઈ પણ થાય મારે આ કામથી ઇન્કમ કરવી છે. અને છેલ્લું આવે ટાર્ગેટ. ટાર્ગેટ નક્કી કરી લો કે કાંઈ પણ થાય મારે અહીંથી પૈસા કમાવા છે. 9 દિવસ પછી 10મા દિવસ મારી ઇન્કમ હશે તો હશે જ તે. પણ શીખવા પર એવું ધ્યાન આપજો. ત્યારે ડાયરેક્ટલી ખાલી સ્ક્રિપ્ટ કરીને જોઈ લેશો તો કાંઈ નહીં થવાનું. એટલે શીખવા ઉપર ધ્યાન આપો. શીખવા ઉપર ધ્યાન આપ્યું છે તો 100% ઇન્કમ થશે. બટ ધ્યાન નહીં આપ્યું હોય, સ્ક્રિપ્ટ કરીને મેં કીધું ફોન સાઈડમાં મેલીને તો કાંઈ થવાનું નથી. એટલે શીખવા પર ધ્યાન આપો. સપના પૂરા કરવા છે. તમારું કાંઈ બી સપનું હોય કે આઈફોન લેવું, કાં તો કોઈની ડ્રીમ્સ હોય કાર લેવું વગેરે, તો એ ડ્રીમ્સ પૂરા કરો. મારું પહેલાં સપનું હતું આઈફોન લેવાનું, તો મેં આઈફોન લીધું. પછી મેકબુક લેવાનું સપનું હતું તો મેકબુક લીધી. તમારી સામે જ છે તો તમે જોઈ શકો. તમારા જે સપના છે એ સપના પૂરા કરો. સપના પૂરા કરશો તો 100% ઇન્કમ થશે.
બટ તમે તમારા સપના ઉપર ધ્યાન નહીં આપો તો કાંઈ નહીં થવું. એક સપનું હશે ને તો એ પૂરું થશે અને એના માટે મહેનત કરવી પડે અને મહેનત કરશો તો 100% ઇન્કમ થશે. એમને એમ તો ઇન્કમ થવાની નથી. અને બીજું, ઈચ્છા પૂરી કરવી, એટલે કે મારે આ ઈચ્છા પૂરી કરવી છે, પૈસા કમાવાની કે કાંઈ પણ, એ ઈચ્છા પૂરી કરો. અને એ રીતે તમે તમારા મનની ઈચ્છા પૂરી કરો કે ફેમિલીને પૈસા દેવા, એવી રીતે ઈચ્છા તમારા ફેમિલીની પૂરી કરો તો 100% ઇન્કમ થશે. બટ તમે ધ્યાન વગેરે નહીં આપો તો કાંઈ નહીં થવાનું. એટલે 100% કહું છું કે જેવી રીતે તમને માઇન્ડસેટ મેં કીધું એવું માઇન્ડસેટ રાખશો તો 100% ઇન્કમ થશે. અને 9 દિવસની ટ્રેનિંગ જોશો તો 100% ઇન્કમ થશે. અને છેલ્લો પોઈન્ટ જે અગત્યનું છે, એ પહેલાં હું તમને એક કહાવત, મને ખબર જ નહીં હોય કે મારે શું લેવું છે, તો મારું શું સપનું છે, તો હું ક્યાંથી એક કામ કરવાનું, મારે કયા રસ્તે જવું છે ને એ મને ખબર હોવી જોઈએ. તમારે જેમ કે કોઈ ધારી લો કે પેલું પહાડ છે, હવે પહાડ ઉપર પહોંચવું છે, તો એ પહાડ ઉપર પહોંચવા માટે તમે રસ્તા ગોતશો ને, બટ તમને ખબર જ નહીં હોય કે આ પહાડ ક્યાં છે, તો ક્યાંથી થવાનું છે. તમને તમારું ધ્યેય નક્કી હોવું જોઈએ કે તમને તમારો રસ્તો ખબર હશે તો તમે આગળ વધશો, નહીં તો ક્યાંય નહીં વધવાનું. એટલે તમને જે તમારો રસ્તો બતાવે છે એના ઉપર ધ્યાન લો અને એવી રીતે કામ કરો. અને છેલ્લું આવે છે કામમાં કેટલો ટાઈમ દેવો. મેન છે કામમાં તમારે કેટલો ટાઈમ, ફૂલ ટાઈમ કરવું છે, પાર્ટ ટાઈમ કરવું છે, યા તો ક્યારેક કરવું છે, એ તમારા ઉપર નક્કી કરો. પાર્ટ ટાઈમ કરો છો તો ડેલી 2 થી 3 કલાક આપો, ફૂલ ટાઈમ કરો છો તો ડેલી 7 થી 8 કલાક આપો, ક્યારેક કરો છો તો અઠવાડિયામાં 2 દિવસ આપો. બટ કોઈ એક ધ્યેયથી ફોકસ કરો કામમાં. ફોકસ કરેલું હશે તો બધું સમજ આવશે, ફોકસ નહીં કર્યું હોય તો કાંઈ સમજ નહીં આવે. એટલા માટે ધ્યાન આલો અને 100% બતાવ્યું એવી રીતે વર્ક કરો તો 100% ઇન્કમ થવાનું. બટ તમે ધારેલું કામ જ તમે જે રીતે બતાવ્યું એવી રીતે વર્ક નહીં કરો તો કાંઈ નહીં થાય. અને જે 9 દિવસ છે એ 9 દિવસ ખાલી ધ્યાન આલો અને 9 દિવસ બતાવ્યું એ રીતે વર્ક કરો તો ઇન્કમ થતા તમને કોઈ નહીં રોકી શકે. બટ તમે સ્કીપ કરીને વિડીયો જોયેલા છે તો હું તમને ગેરંટી દઉં કે ઇન્કમ થવાની નથી. એટલે એ 9 દિવસ જે રીતે બતાવ્યું એવી રીતે વર્ક કરજો. થેન્ક યુ સો મચ ડે 1 જોવા માટે. અને પૂરું જે રીતે બતાવ્યું એ રીતે સમજજો, ખાલી જોવા ખાતર ના જોતા. સમજ્યું હશે તો ઇન્કમ થશે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.